હવે આપ પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. ગત વર્ષ ચોમાસા દરમિયાન ભારે વરસાદનો અનુભવ કરી ચૂકેલા પોરબંદર જિલ્લામાં આ ચોમાસે શ્રાવણ માસ સુધીમાં મેઘરાજાએ જોઈએ તેટલો વરસાદ ન વરસાવતા ધરતીપુત્રો ચિંતિત બની ગયા હતા. પરંતુ શ્રાવણ મહિને જન્માષ્ટમીના તહેવારો પૂર્વે અને તહેવારો દરમિયાન પોરબંદરમાં મેઘરાજાએ દે દનાધન વરસાદ વરસાવી દેતા પોરબંદર જિલ્લો પાણી થઈ ગયો હતો. જિલ્લામાં ચોમાસા બાદ વાતાવરણ બદલાવા લાગતા ધીમે પગલે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જિલ્લામાં ધીમી ગતિએ પ્રવેશી રહેલી ઠંડીએ શિયાળાની શરૂઆત કરી દીધી છે. હાલ શિયાળાની શરૂઆત હોવાથી પોરબંદરમાં વહેલી સવારે અને સાંજ પડ્યા બાદ ગુલાબી ઠંડી ફૂંકાઈ રહી છે, તો દિવસ દરમિયાન વાતાવરણ ગરમ અનુભવાય છે. શિયાળાની મોસમની સાથે સાથે જ તાજેતરમાં પોરબંદરમાં તહેવારોની પણ જાણે કે મોસમ હોય તેમ એક પછી એક તહેવારો આવતા જિલ્લાવાસીઓએ દરેક તહેવારને ભક્તિભાવ અને આનંદ ઉત્સાહ સાથે ઉજવ્યા હતા. તહેવારોમાં પોરબંદરવાસીઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરી હતી, તો મા નવદુર્ગાના પવિત્ર તહેવાર નોરતાની માતાની આરાધના સાથે ઉજવણી કરી હતી. તે ઉપરાંત વિજયાદશમીના તહેવારની પણ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દીપાવલી અને નૂતન વર્ષની પણ જિલ્લાવાસીઓએ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં 8 કિલોમીટરની સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણી અવસરે પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા પદયાત્રા યોજવામાં આવી હતી. પોરબંદરના ચોપાટી ખાતે ગાંધી સ્મૃતિ ભવનથી શરૂ થયેલી આ પદયાત્રાને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ તેમજ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી અને પદયાત્રામાં જોડાયા હતા. પોરબંદરમાં શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારે વિદેશી પક્ષીની પ્રજાતિઓનું આગમન શરૂ થઈ ગયું છે અને હજુ આખો શિયાળો વિદેશી પક્ષીઓ જિલ્લાના મહેમાન બનશે. શિયાળા દરમિયાન 135 જેટલી પ્રજાતિના વિદેશી પક્ષી પોરબંદર જિલ્લામાં મહેમાન બને છે. અંદાજે 5 લાખ વિદેશી પક્ષી પોરબંદર જિલ્લામાં શિયાળા દરમિયાન આવતા હોય છે. હાલ વિદેશી પક્ષી એવા કુંજ અને કરકોરો પક્ષી પોરબંદરના વેટલેન્ડ પર આવ્યા છે. પોરબંદરનું સાનુકૂળ વાતાવરણ વિદેશી પક્ષીઓને માફક આવતું હોવાથી વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન પોરબંદર જિલ્લાના મહેમાન બનશે. તાજેતરમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની જપર સીમ પ્રાથમિક શાળામાં સંવિધાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારતીય સંવિધાનની રચના, તેના મૂળભૂત અધિકારો અને કર્તવ્યો સાથે બંધારણીય મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ પણ બંધારણ વિશે પોતાના વિચારો રજૂ કરતા વક્તવ્ય આપ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા જિલ્લા પંચાયત હોલ પોરબંદર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને 181 નંબરના ઉપયોગ, મહિલાઓ અને કિશોરીઓને આપાતકાલીન સહાય, કાયદાકીય માર્ગદર્શન, સખી વન સ્ટોપ સેન્ટર પર બહેનોને મળતી સહાય, તાત્કાલિક પોલીસ સહાય અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ સહિતના મહત્વના વિષયોથી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને અનુરૂપ રાજ્યભરમાં ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતની કામગીરી ચાલી રહી છે. પોરબંદર જિલ્લામાં પણ નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપીને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા મરામતની કામગીરી વધુ વેગવંતી થઈ છે. આ અનુસંધાને માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના મોરાણા અડવાણા રોડનું સમારકામ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ પ્રાથમિકતા મુજબ આ કામગીરી શરૂ રહેશે. હમણાં જ આપે પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.